મિત્રો આજે તો દિવસ તમે મારા મોઢા ઉપરથી જોઈને જ તમને ખબર પડી જતી હશે કે કેવો રહ્યો હશે। જે જંગલ છે એ પુષ્પાનું છે, ચંદનના હો। એક ભાઈ જે લોકેશન બતાવવાના હતા એમની સાથે આપણે જવાનું હતું, ખોવાઈ ગઈ છે અને અમે અહીંયા હવે ભટકી છીએ। મોબાઈલમાં ટાવર નથી, ફોન કઈ થતો નથી। ઇન્ડિયાની કે મતલબ આપણા ધર્મની બહુ સારી એવી આ લોકો કેર, પૂજા પાઠ બધું બહુ સરસ કરે છે। કેરેલાના લોકો અહીંયાનો પહેરવેશ લુંગી ને શું કામ છે, ડેન્જર એવો પવન હાલે છે અને જો અહીંયા આપણું કિચન ઓપન છે પણ પવન એટલું હા આમ જો તો ફરી જે પંખીઓની અવાજ આવે છે। ડોગી ભાઈ આવી ગયા ઈ આળસ મળે છે અને અહીંયા કોડાઈ કેનાલ પણ આવે છે, બહુ ફેમસ મૂવી છે। પણ પતિદેવ ભૂખડ છે એટલે દૂધીને હાલવાથી એમનું પેટ ભરાવાનું નથી। થેપલા બનવા માંડ્યા આમ જો જઈ છીએ આપણે ચુલિયા ડેમ તરફ। તો એટલે કે હાવ સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે। કાંઈના ગામના એના માણસો સારા છે, હોટલ રિસોર્ટ રાખતા નથી। અહીંયા સૌથી મોટો જે ઇસ્યુ છે કે તમે ભણેલા હોવા જોઈએ। ભણેલા એટલા માટે કે ઇંગ્લિશ આવડવું જરૂરી છે। અન્નામલઈ જંગલ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે। જુઓ અહીંયા હાથીઓનો ખતરો છે કે મારે ક્યાંય ગાડી ઊભી રાખવાની નથી અને પ્લાસ્ટિક ને એવું કઈ હારે રાખવાનું નથી। જો રાખ્યું તો 25,000 સુધીનો તમને દંડ થઈ શકે છે। ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો। તો અત્યારે ચુલિયા ડેમ પાસે કેરેલાની અંદર અમારી સવાર પડી અને તમે જો પાછળ ખાલી કેવો નજારો છે, સુપર। તો હવે ફટાફટ અહીંયા આપણે કિચન ઓપન કરી, ચાલો। જો આપણે કેવું મસ્ત મજાનું આ જંગલ અને આ જંગલની વચ્ચે આપણી ગાડી ઊભી। મિત્રો તમને જેમ ખબર છે કે આપણે પી છીએ બ્લેક ટી, તો આપણે અત્યારમાં મૂકી દેશું આમાં બ્લેક ટી। હા આમ જો તો ફરી જે પંખીઓની અવાજ આવે છે, પક્ષીઓની, અને જંગલની વચ્ચે આ મસ્ત મજાની આપણી ચા પીશું અને તમે ખાલી જો કેવો પંખીઓનો એવો અવાજ આવે છે ને મસ્ત ને મોજ જ આવે। ફટાફટ હવે જો ચા બનાવી, હજી કાજુને તો વાર લાગશે, મેં કીધું આપણે ફટાફટ બનાવી લે। જો મિત્રો અહીંયા જે પહાડ છે ને એમાંથી ઝરણા પડતા હોય ને એવું લાગે, અને સવાર પડતા જો આ ડોગી ભાઈ આવી ગયા ઈ આળસ મળે છે। અને આ જો કેવો આજે ને અહીંયા કોડાઈ કેનાલ પણ આવે છે, એટલે જોઈશું આપણે જો ટાઈમ રહીને તો એ જાશું। કોડાઈ કેનાલ બહુ ફેમસ મૂવી છે, ન જોયું તો એકવાર જોજો ખરી। તો મિત્રો અત્યારે સવારમાં આપણા અહીંયા બનાવવાના છીએ નાસ્તામાં આલુ પરોઠા અને દૂધીનો હલવો। અહીંયા જો બધી આપણે દૂધી સુધારી નાખી છે, બટેકાને ગેસ ઉપર ચડાવી દીધા છે અને હવે ફટાફટ પહેલાં દૂધીને છે ને ઘીમાં શેકી નાખો, કાજુ એટલું કહીને ગઈ છે। तो दोस्तों हमारे लिए देखो यहाँ पे ब्रेकफास्ट भी आ गया और ब्रेकफास्ट में आज
ये क्या है, इसका नाम क्या है? इडियप्पम। और ये इसके साथ स्टू। मतलब क्या बढ़िया, देखो सवेरे सवेरे कुछ यहाँ का स्पेशल हमें मिल गया है। जो काजू એ કીધું એ પ્રમાણે દૂધીને ઘીમાં શેકીને રાખી દીધી, બટેકામાં સીટીયું કરી નાખી, ફટાફટ આવી અને બનાવી નાખશે। તો મિત્રો અહીંયા કાજુ આવી ગઈ છે, હવે ફટાફટ એનું કામ કરવા માંડશે। આપણું કામ આપણે કરી નાખ્યું છે। હવે ઓલું દૂધ છે ને, આપણે એમને કેમ્પિંગ સાઇડ ઉપર કીધું કે રાખી દેજો, તો એમને ફ્રીઝરમાં મૂકી દીધું, તો આખું જામી ગયું છે। હવે કાજુ જોઈ દૂધને ઓગાળે છે। મિત્રો તમે જોવ તો ખરી કેવો મસ્ત, અને આ પવન જો એકોર એવો પવન, અને પવનની વચ્ચે અહીંયા આપણું કિચન છે, અને અત્યારે આજે દૂધીનો હલવો કાજુ બનાવે છે। કેવું મસ્ત મજાનું અમને કેમ્પિંગ સાઇટ મળી ગઈ છે, શ્રદ્ધા કેમ્પિંગ સાઇટ કરીને। આપણે જેવા તમે તમિલનાડુથી કેરળમાં એન્ટર થાવ ત્યાં તમને આ સાઇટ મળી જાય। આહા, હવે જો દૂધ નાખ્યું। આની આખી રેસીપી તમારે જોતી હોય તો આપણા પાછલા વિડીયોમાં છે। બાકી આમ જો કેવા મસ્ત અહીંયા વાતાવરણની વચ્ચે આપણા એ દૂધીનો હલવો બની ગયો છે, અને એ પણ દૂધ બૂધ નાખીને અહીંનું લોકલ દૂધો, એકદમ ગાયનું। કાજુ બદામથી કાજુ એ ભરપૂર આમ જો હલવો બનાવ્યો। હા હા, હવે ફટાફટ હવે ભૂખ લાગવા માંડી હો કા। તો મિત્રો સફર આજનો બહુ લાંબો છે, આપણે વિચાર્યું કે સફરની શરૂઆત મીઠી વસ્તુથી કરીએ એટલે દૂધીનો હલવો બનાવ્યો છે, પણ પતિદેવ ભૂખડ છે એટલે દૂધીના હલવાથી એમનું પેટ ભરાવાનું નથી, એટલે અહીંયા સૂકી ભાજી અને થેપલા પણ આજના મેનુમાં છે। તો બસ ચાલો। ને કાજુ પણ મીઠું ખાવામાં રાખી છે, તો જો એને માટે એને પોતે જ હલવો બનાવ્યો જો। મિત્રો અહીંયા ડેન્જર એવો પવન હાલે છે, અને જો અહીંયા આપણું કિચન ઓપન છે, પણ પવન એટલો આવે કે ભાઈ આમાં રાંધવામાં પણ તકલીફ પડે, પણ જો ફટાફટ તોય કાજુ બનાવે છે। પછી હું અહીંથી આગળ નીકળવું છે, અને આગળ ક્યાંક ને ક્યાંક પહોંચવાનું છે, આપણે મુન્નાર જવાનું છે। જો તો મુન્નાર સુધીનો આપણે આ વિડીયોમાં એન્ડ સુધી જોજો, તમને બહુ મજા આવે એવું રોડ રસ્તા દેખાડીને આનંદ કરાવવાનું છે। થેપલા બનવા માંડ્યા, આમ જો જોઈ લ્યો આપણું હવે બ્રેકફાસ્ટ કમ લંચ રેડી છે। અહીંયા સાઉથ ઇન્ડિયનની કંઈક બેસ્ટ વસ્તુ છે, એ આપણને નામ તો ભૂલી ગયો, પેલા તમને વિડીયોમાં મેં આગળ બોલ્યું। આપણા દૂધીનો હલવો છે, સૂકી ભાજી, થેપલા બધું રેડી। તો હવે ચાલો ફટાફટ બેસી અને અહીંયાથી જમી કરીને પછી આગળ નીકળી। અહીંયા કૂતરાએ આખી રાત આપણી રક્ષા કરી, તો એને આપણે કંઈક તો ખવડાવવું પવડાવવું જોઈએ, તો દૂધ આપણે સવારમાં અત્યારે પીવડાવીને પછી આપણે અહીંથી આગળ વધશું। ચુલિયાર ડેમ છે ને આપણે અહીંથી નજીક જ અહીંયા જઈએ છીએ આપણે ચુલિયાર ડેમ તરફ। જોઈ લો એનો ડેમ તરફનો રસ્તો, પુલ ઉપર ચડી ગયા છીએ મિત્રો, આપણે ચુલિયાર ડેમ તરફ જઈએ છીએ। કેવું મસ્ત મજાનું લોકેશન અત્યારે છે, આ આપણે કેમ્પિંગ લોકેશનથી ખૂબ જ નજીક ચુલિયાર ડેમ છે, અને ત્યાંનો ડેમનો નજારો જો, પહાડો આમ જો, હા હા હા, પહાડ ને અહીંયા વચ્ચે નદી। કાલ રાતે અહીંયા આપણને લોકેશન મળી ગયો તો મજા જ આવી જાય, પણ આ આપણી કેમ્પિંગ લોકેશનથી એમ તો 500 મીટર જ છે, એટલે બહુ મસ્ત મજાનું લોકેશન છે। રસ્તો જો, હા હા હા, કેમ ચારે કોઈ નારિયેલ આપણે જેમાં આપણે કેમ નવા જંગલ, એમાં અહીંયા નારિયેલીના જંગલ હોય, અને એમાંય તમે જોવો ને તો અહીંયા કેરીના એટલા જ જંગલ છે, જે અલગ અલગ પ્રકારની ઘણી કેરી છે। એમાંથી એક કેરી આપણે લીધી જેનું નામ છે સિંદૂરી, અને અત્યારે એકદમ નેરો એટલે કે હાવ સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે। હવે જોઈએ આમાં મેપમાં તો દેખાડે કે આ 100 કિલોમીટરનો લાંબો રોડ છે। હવે જોઈએ કેવડો રોડ છે। રસ્તાનું નામ છે કુચુપુડુર, આગળ જઈને કુચુપુડુરનું ગામ આવે છે। તો અને બાકી અહીંયા નામ તો તમે મજા જ આવે એવા બધાય છે, અને બધાય આપણે વિચારતા હોય, પણ હું તમને કહું કે અહીંના ગામના અહીંના માણસો સારા છે। અત્યાર સુધીનો અમારો એક્સપિરિયન્સ જે છે એ પ્રમાણે બહુ સારું છે, કેમ કે અમે હોટલ રિસોર્ટ રાખતા નથી, કાં તો કેમ્પિંગ સાઇડ, કાં તો સારી સારી જગ્યાએ માણસો હારે ગામમાં વાત કરી અને જ અમે નાઇટ હોલ્ડ કરી છીએ। હા, અહીંયા સૌથી મોટો જે ઇસ્યુ છે કે તમે ભણેલા હોવા જોઈએ, ભણેલા એટલા માટે કે ઇંગ્લિશ આવડવું જરૂરી છે,
હું જો ભણેલો છો છતાંય અનપણ જેવો છું. એ ઇંગ્લિશ આવડતું નથી એટલે વાંધો ઈ આ થાય. એટલે ઇંગ્લિશ આવડવું જરૂરી છે. જો તમે કેરેલા કોર આવો તો ઇંગ્લિશ આવડવું બહુ જ જરૂરી છે. બાકી તમે અહીંયા વાંધા વચકા પડી જશે. મિત્રો અન્નામલાઈ રોડ ઉપર ચાલી છીએ આપણે અત્યારે. ક્યાં જવા? મુન્નાર જવા માટે આપણે મુન્નાર હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ છે મુન્નાર ઉદુમલપેટ રોડ અને આ 68 કિલોમીટર હવે સીધું મુન્નાર જ આવશે. અને અત્યારે વાગ્યા છે 3:30 અને અમે અત્યારથી જ લોકેશન ગોતવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારથી સ્ટાર્ટ કરશું, 4-5 જણાને વાત કરશું ત્યારે માંડ 6-7 વાગે લોકેશન મળી શકશે. તો બસ કેમ્પ સાઇટ બસ આવી જ રીતના ગોતવાની હોય છે ને આવી જ રીતના લોકેશન ગોતીને રહેવાનું હોય છે. આ જે સામે જે પહાડ દેખાય નીલીપિથ્થી નામના પહાડ છે, નીલીપિથ્થી. ઓકે. અને જો આ કેવું છે, ચિન્નાર ગામ આગળ આવે છે. મિત્રો આપણે તમિલનાડુ ચેકપોસ્ટ આવી ગઈ છે ફોરેસ્ટની. અન્નામલાઈ જંગલ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. જુઓ અહીંયા હાથીઓનો ખતરો છે કેરેલામાં. આપણે જઈએ છીએ મુન્નાર તરફ અને આ ફોરેસ્ટ ઇલાકો લગભગ 64 કે 65 કિલોમીટરનો છે. અને અહીંયા કાર માટે 50 રૂપિયા ચેકપોસ્ટથી તમારે ટિકિટ લેવાની છે, એન્ટ્રી ફીસ. મોટર બાઇક 20 રૂપીસ ને બસ ટ્રક્સ 100 રૂપીસ છે. તમારે ક્યાંય ગાડી ઊભી રાખવાની નથી અને પ્લાસ્ટિક ને એવું કઈ હારે રાખવાનું નથી. જો રાખ્યું તો 25,000 સુધીનો તમને દંડ થઈ શકે છે. અને ડ્રિંક કરી અને તમારે ગાડી હલાવવાની નથી. અને જો આવા સ્પીડ બ્રેકર આવશે. રોડ તો A1 એકદમ સ્મૂથ છે, સિંગલ પટ્ટી છે પણ બહુ સરસ છે. નાનકડો રોડ છે, નાનકડો. અને જંગલની વચ્ચેથી જાય છે. આ નજારો તો તમે જો. અને મિત્રો આટલી બધી અમે મહેનત કરી છે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ માં, તમે એક લાઈક કમેન્ટ નથી કરતા યાર. કરો કાંઈક તો કરો. જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે વિડીયો જોવાની તો મજા જ આવતી હોય છે અને જોવાના ચક્કરમાં તમે બીજું તો ભૂલી જ જાઓ. કરો, સબસ્ક્રાઇબ કરો. જો નીચે દેખાય ને એ પટ્ટાની ઉપર ક્લિક કરીને બેલ આઇકનમાં ટણીંગ કરો. અને આ ટાઈગર રિઝર્વ ફોરેસ્ટ છે, જેમાં આપણે સિંહ રિઝર્વ છે ને સાસણ એવી રીતે અહીંયા ખુલ્લા વાઘ છે, હાથીઓ પણ ખુલ્લા છે. તો તમે જુઓ. અને જો તમે ગુજરાતથી કે રાજકોટથી અહીંયા સુધી આવવા માંગો છો, રોડ ટ્રીપ કરવા માંગો છો કે કાર ડ્રાઈવ કરીને આવવા માંગો છો તો પણ અમને મેસેજ કરો. અમે તમને આખી આઇટિનરી બનાવી આપશું. હા, અને તમે કોલ ને ફોન. કેરેલા આવવું હોય ને તો તમારે પહેલા તો આવી જવાનું કોચી. ફ્લાઇટ દ્વારા, બસ દ્વારા, ગમે કોચી આવી જાવ એટલે તમને બધુંય નજીક પડે. કેપિટલ ઓફ કેરેલા ઇઝ કોચી. I speaking in only on English in that. केरला में आके बदी देखो इंग्लिश आ गई. वाह वाह, क्या बात. English, I will speak English, I will tell English, I will walk English, I will talk English. Everything in English, but no understand everybody in my English. So what is the my issue? Not issue. नो प्रॉब्लम. थैंक यू. हर हर महादेव. मिलते हैं पास्ट डे. એટલા સરસ વ્યૂ, એટલા સરસ નજારા. ક્યાંથી શરૂ કરું ને ક્યાં ખતમ કરું ખબર જ નથી પડતી. પહેલી વાર આવી છું મુન્નાર, પણ આટલો સરસ નજારો જોઈને હું તો મંત્રમુગ્ધ થઈ ગઈ છું. વાહ 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 વાહ. પણ વરસાદમાં મિત્રો અહીંયા ગમે ત્યારે તમારે આવવાની જરૂર છે. એની મેન સીઝન છે એ વરસાદની છે. અને તમને બધાને ખબર જ છે કે હું નેચર પ્રેમી છું. કાજુનો તો પ્રેમી છું જ, પણ નેચર પ્રેમી છું. તો એક તો ખતરનાક સિંગલ પટ્ટી રોડ અને ઉપરથી હેરબેન્ડ પિન. હું તમને શું કહું કે કેટલા ખતરનાક રસ્તા છે. આમાં અડધું પોણું તો શૂટિંગ નથી થઈ પાલ, કેમ કે સામેથી કોઈ આવી જાય ને તો ગાડી સાવ સાઈડમાં દબાવી દેવી પડે છે. એટલે પહાડ તો ભાઈ રિસ્કી છે જ બધી રીતે. જ્યારે પણ આવો ત્યારે બહુ સાવચેતી ને ધ્યાનપૂર્વક અને કાળજીપૂર્વક ચલાવી. જો કેટલા ખતરનાક વળાંક છે અને ઉપરથી સામેથી વાહનો આવ્યા જ કરે છે.
સો મિત્રો, આપણે આ છે હજી 60 કિલોમીટરનો પહાડ હજી ચાલુ જ થયો છે ને એટલો ટ્રાફિક વાળો રસ્તો છે અને અહીંયા લખેલું છે કે ગાડી ફક્ત 30ની સ્પીડમાં જ ચાલશે, એટલે 30 ઉપર તો ગાડી ચાલી જ નહીં શકે કેમ કે ટ્રાફિક વાળો રોડ છે આ સિંગલ પટ્ટી. તો ખબર નથી પડતી અત્યારે વાગ્યા છે 4 અને આપણે પહોંચશું કેટલા વાગે, કેમ કે આમાં બતાવે છે 2 કલાક 60 કિલોમીટરમાં અને પહાડી રસ્તો છે એટલે આપણે કે ઊભું રહેવાની તો વાત નથી આવતી, પણ જોઈએ હવે કેટલા કિલોમીટરમાં કેટલી જગ્યાએ પહોંચી છે. બીજી એક નવી વાત કહેવાની હતી કે અમે આ લીધો છે ડેસ્ક કેમેરો, જે રોડ રસ્તાનું તમે અડધું શૂટિંગ હવે જોશો તે આમાં જોશો. ધીમે ધીમે જંગલ ઉપરથી પહાડ ચડી ગયો મિત્રો, મુન્નારનું. જોઈએ હવે કેવું છે આ જંગલ. जंगल जंगल पार चला है पता चला है. સો મિત્રો, જો જંગલમાં રસ્તા ઉપર આપણને દેખાઈ ગયો છે મોર. મિત્રો આપણને અહીંયા મોર દેખાવાના છે. તો મિત્રો 4:30 થી 5 નો ટાઈમ થઈ ગયો છે, જેમાં જાનવર દેખાવાનો સાચોમાં સાચો ટાઈમ કહેવામાં આવે છે. તો અત્યારે જો આ ચિનાર વાઇલ્ડ સ્ટ્રક્ચર એટલે કે ચિનારનું ફોરેસ્ટ ચાલુ થયું છે, તો આમાં કદાચ આપણને જાનવર દેખાવાની શક્યતા રહી છે. 4:30 થી 5-6 નો ટાઈમ જે છે એમાં 100% દેખાય. જો વાંદરા તો દેખાવાનું સ્ટાર્ટ થઈ ગયું. તો તમે આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. હું ખબર ક્યાંથી એક વાઘડું આવી જાય કે ક્યાંકથી બતકડું આવી જાય, ક્યાંકથી કંઈક દેખાઈ જાય. આપણા નસીબ હારા હોય તો જોતા રહ્યો તમે બસ આપણો વિડીયો, અને સારો લાગે તો લાઈક કરો ભાઈ. મુન્નારનું જંગલ તો જંગલ જ છે મિત્રો, જોઈ લો 5 વાગ્યા છે ને વધારે થતું આવે છે અને હજી આપણે પહોંચ્યા નથી લોકેશન ઉપર. હજી લોકેશન દૂર છે 2-2.5 કલાકનો. જોઈએ હવે શું થાય છે. રાતે આપણને અહીંયા વાઘ કોઈ મળે છે કે નથી મળતું. મિત્રો મુન્નાર જતા હોવા તમે એમ જો 40 કિલોમીટર પહેલાનો આ જે નજારો છે મસ્ત મજા. અહીંયાની જીપ્સી પણ એટલી મસ્ત છે દોસ્તો, અને બસ પણ એટલી સરસ છે, ચટપટા રંગની ચટપટા. સો 2 વસ્તુ મારે તમને કહેવાની છે આ ટ્રીપની, કે અહીંયાની બધી જ લેડીઝો ડેઈલી વાળમાં કચરા નાખે છે, જે બહુ સારી વસ્તુ છે. આપણી ઇન્ડિયાની કે મતલબ આપણા ધર્મની બહુ સારી એવી આ લોકો કેર પૂજાપાઠ બધું બહુ સરસ કરે છે. પહેલી વસ્તુ તો એ થઈ. બીજી વસ્તુ કે કેરેલાના લોકો અહીંયાનો પહેરવેશ લુંગીને એ શું કામ છે, બટ અહીંયા ગરમી જ એટલી છે કે તમે બીજા કોઈ કપડાં તમે પહેરી જ નથી શકતા. અત્યારે જાન્યુઆરી મહિનો છે, એટલી ઠંડીનો, બધે હિમવર્ષા થાય છે, તો પણ અમે અહીંયા નાઇટ ડ્રેસ સિવાય લેંઘા સિવાય કંઈ પહેરી જ નથી શકતા. અને બીજી વસ્તુ એ કે અહીંયા એટલો બધો તડકો છે કે તમે આવો ને તો તમે ગમે એટલા રૂપાળા હોય તમે પણ કાળા થઈ જ જાશો. અત્યારે મારું મોઢું પણ તમે જોયેલું. ટ્રીપ સ્ટાર્ટ થઈ ત્યારે કેવા નીકળ્યા હતા ને અત્યારે જો ઇવન અવાજ પણ મારો એટલો બેસી ગયો છે ને કે વાત જવા દો. ધૂળ, આ જંગલ, પહાડ. ખેર મારી તબિયત વારે ઘરે બગડી તો જાય છે, પણ આ જંગલ હિસાબે છે ને સારી પણ થઈ જાય છે. તો બસ આ 2-3 વસ્તુ અહીંયા તમને કહેવાની છે, અને બીજી 2-3 વસ્તુ છે પણ એ હું તમને વારાફરતી કહીશ. હવે અત્યારે પતિદેવ ગયા છે હોટલ્સ રૂમમાં, હોટલ્સ જોવા રૂમ માટે. હવે હોટલ રૂમ અહીંયા શું કામ જ્યારે ગાડીમાં છે, બધું તમારો સવાલ. તો આ જંગલ છે અને આ જંગલમાં જંગલી જાનવર છે, એટલે આમાં પરમિશન કોઈને નથી કે ગાડીમાં સૂવાની કે ક્યાંય બી હોટલ્સના પાર્કિંગમાં પણ ગાડી તમે રાખીને સૂઈ નથી શકતા. નોટ અલાઉડ ધેર. એટલે માટે હોટલ્સ રાખવી ને રૂમ રાખવો જરૂરી છે, કેમ કે અત્યારે રાત થઈ ગઈ છે. તમે જો કેરેલા સાઈડ કે સાઉથ સાઈડ આવો છો તો પ્રિફર કરજો કે પહેલાં તમે હિન્દીની જગ્યાએ ઇંગ્લિશ બોલો. હવે હિન્દી બોલવું આ લોકોને કેમ પસંદ નથી કે પછી હિન્દી બોલવા કોઈ હિન્દી બોલે તો આ લોકો કેમ મોઢું બગાડે છે, એવું છે અહીંયા. પણ આપણને તો હજી સુધી માણસો તો બધા બહુ સારા છે ને બહુ સારા જ મહિલા છે, કોઈ એવું એક્સપિરિયન્સ થયો નથી. પણ એક છે કે અહીંયા બધાને વાળવાવાળાને પણ ઇંગ્લિશ આવડે છે, એ બી ફળફળાટ. તો એ બહુ સારી વસ્તુ છે અહીંયાની.
અત્યારે અમે છીએ માયાનુર કે જે છે મુન્નારથી લગભગ 20-25 કિલોમીટર દૂરી પર છીએ અને રાત થવા આવી છે તો હવે બધે હોટલ્સ રૂમ્સ ગોતવા માંડ્યા છીએ. કેમ્પ સાઇટ ગોતેલી હતી પણ ત્યાં આપણે પહોંચી નહીં શકીએ એ પહેલાં જ રાત થઈ ગઈ છે એટલા માટે હવે હોટલ રૂમ્સ જ જોઈએ છે. અને હવે અજયની જગ્યા ઉપર આવીને હોટલ્સ રૂમ્સ ગોતવા એટલે તો ભાઈ માથાનો દુખાવો. એક તો રૂમ્સમાં કંઈ દમ નથી હોતો, નીટ એન્ડ ક્લીન જૂના હોય તો ચાલે બટ નીટ એન્ડ ક્લીન હોવા જોઈએ, પણ નવા હોય ને ગંદા હોય અને પ્રાઇસીસ એટલી કહે તો એ આપણે મેળ જ ન પડે. અને કોઈને આપણે એમ કહીએ કે ભાઈ સાફ કરાવી દો વોશરૂમ્સ કે ક્લીન મતલબ રૂમ્સ તો આ લોકો ના પાડી દે કે અત્યારે વોશર્સ નથી ને આ નથી ને તે નથી ને, તો આ પણ એક બહુ મોટી માથાકૂટ છે. એના કરતાં તો અમને હવે ગાડી જ બેસ્ટ લાગે છે કેમ કે આપણી ગાડીમાં આપણા ઓશિકા, આપણા ધાવડા ને આપણો જ બેડ ભાઈ, આપણી સિવાય કોઈ સુવાવાળું છે એકદમ ચોખ્ખા ચકચકાટ. અને ટ્રીપમાં નહીં 2-3 વખત તો ધોવાઈ પણ જાય છે. હા હવે હું ટ્રીપમાં બધું કરું છું, કપડાઈ દઉં છું ને વાસણે કરું છું, તમે જોવો જ છો, પણ ક્યારેક ઉતાવળમાં કોઈક એવું ચૂકાઈ જાય છે કે જે બધું જ તમને શૂટ નથી થઈ શકતું. પણ ભાઈ હું કામ અહીંયા બી એટલું જ કરું છું. હા, તો હું તમને આમ જ કામ કરતી જ પસંદ હોય તો તમે મને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. અને જો તમે એને એવું છે કે ના ભાઈ કામ નથી કરવા દેવું કે મતલબ કાંઈ નહીં કાજુને થોડીક રિલેક્સ મૂડમાં તો બી કમેન્ટ કરો. પણ તમે કમેન્ટ કરશો ને તો જ મને ખબર પડશે કે એકચ્યુઅલી તમે શું જોવા માંગો છો. તો હું તમને પૂરી કોશિશ કરીશ કે તમને કંઈક ઇન્ફોર્મેશન મળે કે તમારા કંઈ બી એવા પ્રશ્ન છે કે આ ટ્રીપમાં લોંગ જર્નીમાં શું સ્ટ્રગલ કે પ્રોબ્લેમ્સ આવે છે, કે તમને કોઈ ડર છે રોડ ટ્રીપ્સનો, કે ગુજરાતથી રાજકોટથી છેક તમિલનાડુ પહોંચી ગયા, કોઈ કંઈ કીધું નહીં, કોઈ કંઈ રોક્યા નહીં, તો ના એવું નથી. પોલીસ પણ રોકી છે, ગાડી પણ આપણી રોકી છે, બધું છે. તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ કહેશું પણ તમે કમેન્ટ કરીને જણાવો કે તમારે જાણવું છે શું, કે તમારે જોઈએ છે શું. ઓકે, તો આ કાજુ તમને બધું જ કહેશે, ગુજુ કપલ બધું જ કહેશે. લાઈક છે, સબસ્ક્રાઈબ કરો અને તમારો પ્રેમ અનહદ વરસાવો. ખેર, અમારા વિડીયો જોઈને તમને એ તો ખબર પડી જ જશે કે કેરેલાના રોડ રસ્તા કેવા છે, એટલે તમે ઇઝીલી કાર લઈને તો તમે અહીંયા પહોંચી તો જાશો જ. હવે જો તમને ઇસ્યુ છે કે તમારે કેમ્પ સાઇટમાં રોકાવું છે કે હોટેલ રૂમ્સમાં રોકાવું છે, હોટેલ્સ રૂમ્સના ચાર્જીસ કેટલા છે, તમારું બજેટ કેટલું છે, બજેટ ટ્રાવેલિંગ કેટલું છે, ગેસનો ખર્ચ કેટલો છે, પેટ્રોલનો ખર્ચ કેટલો છે, આ બધું જ તમને આ ટ્રીપના એન્ડમાં વિડીયોમાં તમને અમે કહેશું જ. છતાં પણ તમારા બીજા બી કંઈ પ્રશ્ન છે કે તમને ડર લાગે છે એકલું આવતા, કે તમને હોટલ્સ બુકિંગ્સ નથી મળતા, કે તમને બીજી કંઈ પણ બી પ્રોબ્લેમ્સ છે, તો તમે બેઝિઝક અમને મેસેજ કરો, કમેન્ટ કરો. અમે તમને પૂરેપૂરી આઇટનરી બનાવી આપશું, પેકેજ બનાવી આપશું. તમારી રોડ ટ્રીપ તમારી જાતે કરવી હોય તો તમને બજેટ, ખર્ચો, પ્લાન્સ, લોકેશન્સ બધું જ કરી આપશું. હવે આનાથી વિશેષ હું તમને કેટલો સપોર્ટ કરું, તમે હવે ગુજુ કપલને સપોર્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો, વિડીયો આગળ મોકલો અને બસ આમ જ પ્રેમ વરસાવતા રહ્યો. જો તમારો રિસ્પોન્સ સારો રહ્યો તો એક કપલ ટ્રીપ્સ ઓર્ગેનાઇઝ કરશું અલગથી બાય કાર, એક સોલો વુમન્સ ટ્રીપ્સ ઓર્ગેનાઇઝ કરશું બાય કાર, અને હા એક સિનિયર સિટીઝન્સ ટ્રીપ બી ઓર્ગેનાઇઝ કરશું બાય કાર. જો તમને ઇન્ટરેસ્ટ હોય બાઇક, કાર, રોડ ટ્રીપ્સનો તો. પણ એના માટે મારે થોડી ઘણી તૈયારી કરવી પડશે, બધી જ તૈયારી કરવી પડશે. ને હું જેમ જંગલમાં જંગલી થઈને રખડું છું ને ફરું છું ને, તમને એમ નહીં રખડાવી શકું, એટલે મારે તમને બધી જ સુખ સુવિધા પ્રોવાઈડ કરવી પડશે. તો એના માટે તમારે મને મેસેજ ને કમેન્ટ તો કરવા જ પડશે, અને તમારી નીડ શું છે એ તમારે મને કહેવું જ પડશે. તો પ્લીઝ કહો એટલે મને ખબર પડે. અને મારી આગલી ટ્રીપ કઈ છે, શું છે, જો એમાં બી તમારે આવવું હોય, અમારો પ્લાનિંગ શું છે એના માટે, તો પણ તમે મેસેજ જરૂર કરજો. તો મિત્રો, હવે એક ભાઈ જ્યાં લોકેશન બતાવવાના હતા એમની સાથે આપણે જવાનું હતું. હવે એ ભાઈ ને અજયજીની બે ગાડી ખોવાઈ ગઈ છે અને અમે અહીંયા હવે ભટકી છીએ. મોબાઈલમાં ટાવર નથી, ફોન કઈ થતો નથી. એને 1/2 કિલોમીટર 1 કિલોમીટરનું ડિસ્ટન્સ કીધું હતું. હવે અમને અહીંયા કોઈ રસ્તો અહીંયા ક્યાંય દેખાતો નથી.
અને અડધોથી 1 કિલોમીટર ડિસ્ટન્સમાં આ 2 જણા ક્યાંક ખોવાઈ ગયા છે ને દેખાતા નથી. હવે એમને ગોતવા તો કેમ ગોતવા? અને અહીંયા એક તો ભાષા કોઈ સમજતું નથી, એટલે કોઈ પાસેથી ફોન લઈને માંગીને ફોન કરીને કઈ ઓપ્શન નથી, કેમ કે હિન્દી બોલશું ને એટલે કોઈ ફોને નહીં આપે, મોઢું જ બગાડશે. એટલે હવે પાછા ત્યાં જ જાય છે જ્યાં આપણે ઊભા હતા. મિત્રો હવે ભાઈ આવે છે પાછા અહીંયા, આપણે જે આપણી જૂની લોકેશન હતા ત્યાં જ આવી ગયા. એક ભાઈનો ફોન માંગીને ફોન કર્યો છે, હવે ભાઈ લેવા આવશે ત્યાં સુધી આપણે અહીંયા ઊભું રહેવાનું છે. જો સાઉથમાં આપણને આવી રીતે હેલ્પ કરવાવાળા માણસો મળી જાય છે. આપણે આ ભાઈને ફોલો કરવાના છે અને એમની સાથે જવાનું છે. એ આપણને લોકેશને લઈ જશે. તો ઓવરઓલ માણસો સારા છે, વાંધો નથી આવતો. પણ જો રસ્તોમાંથી ક્યાંથી ગાયબ થઈ ગયા હતા હજી ખબર જ ના પડી. હવે અહીંથી જો નીચે ઉતરી ગયા હતા ને અમે આગળ વયા ગયા હતા. આપણે જંગલમાં અંદર જાય છીએ. એ આપણી એકની જ ગાડી છે, અત્યારે કોઈની ગાડી દેખાતી નથી. હા અંદર 3-4 કિલોમીટર જેવું આપણે અંદર જાય છીએ, એટલે આપણને નો ગાડી દેખાણી કે નો કાંઈ મળ્યું. પણ કંઈ વાંધો નહીં. હવે તમારો એક્સપિરિયન્સ તમે હોય તો શું કરો વિચારો. અહીંયા ગુજરાતથી બહાર કેરેલામાં જે તમારી કોઈ ભાષા નથી સમજતું અને એક જંગલ વચ્ચે તમે રાત થવા આવી છે, રોકાયેલા છો, અને તમારે કેમ્પિંગ માટે પણ જંગલની અંદર જવાનું છે. જુઓ, અને એ બી કોઈ વ્યક્તિ અંજાન વ્યક્તિના ભરોસે. જો તમે હોય તો તમે શું કરો? કમેન્ટમાં જરૂરથી કહેજો. ને જા અજય જ્યાં હંતાઈને બેઠા છે, ગુસ્સો તો બહુ ચડે છે. આપણે અંદર જવાનું છે અને એ બધા તો ખિલખિલાટ હશે છે. અને પતિદેવનો મગજ અત્યારે હટી ગયો છે બરાબરનો. હવે એના લીધે થઈને મારે સાંભળવાનું થશે, પણ હાઈલા રાખે. બસ જો આવી જ હોય છે અમારી કંઈક નોકઝોક, કેમ્પિંગ, ફરવાનું, બાજવાનું અને આવું બધું. ખેર, હું તો આ બધી વસ્તુની ખિલાફ જ હતી કે અજાણી જગ્યા ઉપર અજાણા વ્યક્તિઓનો કેમ ભરોસો કરવો. પણ એક ઈ તસલ્લી છે કે આપણું ઇન્ડિયા એટલું સેફ છે કે જો તમે એક છોકરી તરીકે, હું યંગ છોકરી તરીકે આવી રીતના એકલી રખડું છું અને નવીન મને જ્યાં ત્યાં આવી રીતે કોઈ પણની ભરોસે લઈ જઈને રખડાવે છે. પણ ઓવરઓલ માણસો સારા મળે છે. હજી સુધી ખરાબ એક્સપિરિયન્સ નથી થયા. તો એટલું સારું છે કે ઇન્ડિયા આપણું આમ બધી રીતે સેફ છે. હવે જંગલમાં ઓલમોસ્ટ 5 કિલોમીટર આગળ આવી ગયા છીએ. ઓલમોસ્ટ 5 કિલોમીટર આગળ અંદર ક્યાંય. હવે લોકેશન કેવી છે શું છે ખબર નથી. આ ભાઈના ભરોસે જ આપણે તો જઈ છીએ. તો જંગલ એ પૂરું થઈ ગયું, ગામમાં આવી ગયા. હજી આપણે અંદર જાયા જ કરી છીએ. હવે ખબર નથી પડતી આ ભાઈ ક્યાં લઈ જાય છે. ये रही लोकेशन, ये खुल गया गेट. चलो, बाग तो बहुत ही बढ़िया है. चलो, अरे 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 हाँ, पहुंच गए. चलो भाई, लोकेशन तो बहुत बढ़िया है. पूरे है बाग बगीचे. तो चलो हो. મિત્રો અત્યારે આપણે મુન્નાર જતા હતા. મુન્નારના 36 કિલોમીટર પહેલા મારાયુર કરીને એક પ્લેસ આવે છે જે રિઝર્વ ફોરેસ્ટ છે. હા મિત્રો, આ જંગલની અંદર આજે અમે સ્ટે કર્યો છે. એક સેફ લોકેશન ગોતી અને પછી સ્ટે કર્યો છે. આજે આ અમારી જે લોકેશન છે એ પેડ લોકેશન છે. અહીંયા ગાડી પાર્ક કરી નાખી અને અત્યારે અમે, કેમ કે આજે બહુ મોડું થઈ ગયું, તો સાદી ખીચડી જ ખાવાના જી. ખીચડી સાથે ડુંગળીના ખારિયા. અમને બહુ મજા આવે છે, એટલે જો મસ્ત મજા ખાશું. આયા સીટીયુ લાગવા માંડી, આમ જોઈ લ્યો મિત્રો. આજે તો દિવસ તમે મારા મોઢા ઉપરથી જોઈને જ તમને ખબર પડી જતી હશે કે કેવો રહ્યો હશે. કેમ કે ખબર જ નહોતી. મુન્નાર જાવું તો મુન્નાર અહીંથી 36 કિલોમીટર હજી દૂર છે, પણ દિવસ હજી રીતે પહાડ છે, જંગલ છે. એ વિચાર્યું કે આ આગળ વધુ સેફ નથી, તો મારાયુર કરીને એક ફોરેસ્ટ આવે છે, ટાઈગર રિઝર્વ. તો ત્યાં જ આપણે ગાડીને પાર્ક કરી દીધી. સેફ લોકેશન છે, કોઈ રિસ્ક નથી. અને કીધું કે આજે અહીંયા આપણે આપણો ડેરો જમાવી લઈ. તો ફટાફટ કાજુ રાંધે છે અને પછી જમી કરીને આપણે શાંતિથી અને અહીંયા જંગલમાં પ્રાણીઓ જોવા જાશું. મોટભાઈ આપણને લઈ જવાના છે. તો ચાલો ફટાફટ અત્યારે કાજુ બનાવે એનો લુપ્ત લઈ એને મદદ કરી અને પછી મળીએ તમને. તો મિત્રો જોઈ લ્યો, અહીંયા આપણું હવે ડાઇનિંગ ટેબલ સાજી ગયું છે. ખીચડી છે સાથે કેરી અને ખારિયા. તો ફટાફટ હવે જમી અને અંદર ઘરીને સૂઈ જાય, કેમ કે ઠંડી વધતી જાય છે.
તો મિત્રો આ જે જંગલ છે એ પુષ્પાનું છે, ચંદનના હો, સેન્ડલવુડ કહેવામાં આવે છે, પુષ્પાનું જંગલ. મિત્રો આપણું બેડ બની ગયું છે. જો કાજુ તો અંદર જઈને હુઈ ગઈ. તો ચાલો, ગુડ નાઇટ, શુભરાત્રિ, હર હર મહાદેવ. મળીએ કાલના નવા દિવસમાં કંઈક નવી ઉમંગ ને નવા વિડીયો સાથે. તો અત્યારે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.